સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ પોડકાસ્ટ ઓફ દિલથી ગુજરાતી. આપણે બધા ગુજરાતીઓ છે ને ધંધા માટે જાણીતા છીએ. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ ને તો ગુજરાતી તમને ધંધો કરતા જ જોવા મળે. ધંધો એટલે ટ્રેડિશનલ બિઝનેસની વાત નથી થઈ રહી. ધંધો એટલે ફર્સ્ટ જનરેશને જાતે બનાવેલી વસ્તુ. એવી પ્રોબ્લેમ શોધીને ગુજરાતીઓ બિઝનેસ કરે છે જ્યાં કોઈ બીજો માણસ વિચારે પણ નહીં અને સોચી પણ ના શકે કે અહીંયા બિઝનેસ થઈ શકે. લાસ્ટ કેટલાક યર્સથી એક નવો જ બિઝનેસ આવી રીતે બહાર આવ્યો છે, દેટ ઇઝ PMC. કદાચ તમને આનું ફૂલ ફોર્મ નહીં જ ખબર હોય. સો આ ફૂલ ફોર્મથી લઈ અને વોટ ઇઝ બિઝનેસ, વોટ ઇઝ ધ થિંગ આફ્ટર PMC અને PMC કોને કરવું જોઈએ, આ આખું જ કન્વર્ઝેશન આજે આપણે આ પોડકાસ્ટમાં કરીશું વિથ ધ માસ્ટર ઓફ PMC, જે ફક્ત ટોપ નોચની અંદર કામ કરે છે અને હી ઇઝ itself a top notch. Mr. Harsh Wagadia, કેમ છો? Yeah, Mehak, thank you for the nice introduction. I am good. So, સૌથી પહેલાં તમે મને પહેલો મારો એક સવાલ છે, what is the full form of PMC? So the full form of PMC is Project Management Consultancy. અચ્છા, અને આની જરૂર કોને પડે? સો બેઝિકલી પહેલાં એના જરૂર કરે એને પહેલાં થોડુંક બેક એવું કહ્યું કે PMC આપણે એટલે હાયર કરવી પડે કે કોઈ બી કન્સ્ટ્રક્શન છે, આજે સિવિલ છે કે ઇન્ટિરિયરનું છે, જેની ટિકિટ સાઇઝ બહુ મોટી છે, જેને ઓનર્સના આજે વિચાર્યું કે મારી પાસે લેન્ડ પડી છે પણ મારી પાસે એવો કોઈ માણસ નથી જેને હું આ આખું કોને કોન્ટ્રાક્ટ આપો, કેવી રીતે આખું ટેકનિકલી આર્કિટેક્ટ્સથી લઈને MEPF કન્સલ્ટન્ટ સુધી મારે કેવી રીતે આખું એને એક સાયકલ કમ્પ્લીટ કરવી, પછી સાઇટ ઉપર કેવી રીતના સ્ટાર્ટ કરવું, એક્ઝિક્યુશનમાં કોની ટીમ હાયર કરવી, ડેલી બેઝિસ ઉપર કોણ મોનિટરિંગ કરશે, પ્રોજેક્ટ બજેટમાં જાય છે કે નહીં એ કોણ જોશે, આફ્ટર એન્ડ પ્રોડક્ટ પોઝિશન લીધા પછી ક્લાયન્ટ ઇઝ સેટિસ્ફાઈડ ઓર નોટ, પ્રોજેક્ટ મૂકવામાં ફિઝિબિલિટી ત્યાં આપણે શું ચાલે છે, જેમ આપણે વૈષ્ણોદેવી એરિયા છે ત્યાં શું ચાલી રહ્યું છે, શું CP ફિટિંગ્સથી લઈને દવારી લઈને ટાઇલ્સથી લઈને શું જરૂર પડશે શું નહીં. સો આ બધું ચેક કરનાર અત્યારે હવે હું PMC તરીકે આપણે આ બધું જ કામ કરીએ છીએ, જે એને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કહેવાય. સો જરૂર કોને પડે એ જે ક્વેશ્ચન હતો એનો મતલબ કે જેની પાસે બી લેન્ડ બેંક છે, જેને એવું વિચાર છે કે ભાઈ મારે પ્રોજેક્ટ કરવો છે, મારે આ 100 કરોડ 500 કરોડ 1000 CR નો પ્રોજેક્ટ કરવો છે, તો એના માટે PMC શું જરૂરી છે. નેક્સ્ટ થિંગ ઇઝ સિવિલ પ્લસ ઇન્ટિરિયર જેનો બંગલો બની રહ્યો છે 25 કરોડ 50 કરોડનો હાઈ એન્ડ, જેના આર્કિટેક્ટ્સ જ મુંબઈથી છે, દુબઈથી છે, હાઈ એન્ડ ઇન્ટિરિયર છે, જેનું મટીરિયલ જ દુબઈ ઇંગ્લેન્ડથી આવતું હોય, એના માટે બી PMC બહુ જ જરૂરી છે. જેમાં એટલી બધું ડિટેલિંગ હોય છે, જેમાં આજે હાર્ડવેરની જ વાત કરું ડિટેલિંગમાં તો એ હાર્ડવેરનું બી રેટ એનાલિસિસ થતું હોય છે અને એક હાર્ડવેરની કોસ્ટ જ આઈ થિંક તમે વિચાર કરશો નહીં પણ 25,000 થી 50,000 રૂપિયાનું એક હાર્ડવેર આવતું હોય છે. તો આજે આખા બંગલાની કોસ્ટ ગણો ને જેમાં ધારો કે 5,000 રૂપિયા બી બચી જાય તો અમારી ફીસ તો એમને જ નીકળી જાય ફોર સિંગલ એક્ઝામ્પલ. સો એ લોકો માટે PMC એકદમ જરૂરી છે. ઓકે, એટલે તમે બહુ જ પરફેક્ટ એકદમ લાઇનમાં તમે આન્સર આપ્યો. તો હું એવું સમજુ છું કે જે એક હાઈ એન્ડ પ્રોપર્ટી યુઝ કરવા માંગી રહ્યા છે અને જેની પાસે રૂપિયા છે પણ ક્યાંક ટાઈમની કમી છે યા તો ક્યાંક એમને ટાઈમ બચાવી લેવો છે, એમને નાની વસ્તુમાં પડવું નથી અને એમને લક્ઝરી ફીલ કરવી જ છે. આજે મારે ઘર બનાવવું છે, મારે અગર 20-25 કરોડ રૂપિયા વાપરવા જ છે તો હું સૌથી પહેલું એવું વિચારીશ કે હું મારું કામ કોઈકને સોંપી દઉં પહેલાં અને એ જે વ્યક્તિ મારું કામ કરે એ આ લેવલનો પણ હોય. સો આઈ ગેસ દેટ ઇઝ PMC. PMCને આપણે બીજી રીતે એવી રીતના જાણી શકીએ કે ઓનરના બિહાફ ઉપર બધા ડિસિઝન લઈ શકે, ખાલી ઓનરનો ફેસ નથી, બાકી બધી રાઇટ્સ છે. ધેટ ઇઝ PMC ફોર ઇન અ લેમેન્સ ટર્મ. વાહ, સુપર. તમે આ એક લાઇનમાં કીધું ને એનાથી આઈ ગેસ બહુ જ બધા લોકોને બહુ જ બધા આન્સર મળી જશે. સો હર્ષ વાગડિયા એઝ અ PMC ક્યારથી એસ્ટાબ્લિશ છે? સો આ જે ફર્મ છે પ્રોપરલી ઇઝ 2018થી એસ્ટાબ્લિશ છે. સો આઈ હેવ 12 years ઓફ એક્સપિરિયન્સ. સો PMC સ્ટાર્ટ કર્યા પહેલાં મેં ઓન સાઇટ મતલબ આઈ હેવ બીન વર્કિંગ સિન્સ 2013 નાઉ. સોરી હું તમને ઇન્ટરપ્ટ કરું છું. હર્ષ વાગડિયાનું બેકગ્રાઉન્ડ શું છે પહેલાં તો એ કહો. ઓકે, સો બેઝિક આઈ એમ અ સિવિલ એન્જિનિયર. મેં ગ્રેજ્યુએશન કર્યું છે સિવિલ એન્જિનિયર. આઈ હેવ ડન પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ નિકમાર્ક યુનિવર્સિટી ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ.
I have the project planning and management. I am project planning and management certified professional. So I am certified to do this job as a PMC. સો આપણે કોઈ બી પ્રોડક્ટ લઈએ જે આજે ફૂડ છે કે એનું આપણે લાઇસન્સ ચેક કરીએ, કોઈ બી હોય કે આજે કોઈ બી વસ્તુ હોય તો એનું આપણે લાઇસન્સ ચેક કરીએ કે ઇટ ઇઝ સર્ટિફાઈડ ઓર નોટ, ગવર્મેન્ટ અપ્રુવડ ઓર નોટ. સો વી આર અપ્રુવડ in doing this business. Wow. So I have 3 degrees. So in short, I have 3 degrees in conclusion. So I have 3 degrees in civil engineering firm. Then I have started my experience, matlab on-site experience of civil engineering in interior works. I have worked with different topmost architects of Ahmedabad. I have worked with topmost builders, real estate developers in Ahmedabad. And I have started, so basically I got to know that I am very good in this PMC. So I have started my firm in 2018 and my first project that I cracked my deal was at about 100 CR Wow, super. of project, construction cost only, not land cost. So my first project was of 100 CR and I am doing pretty well right now. Super. So, are you first generation or second generation? First generation. I am a first generation in this business. થોડું તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કહેશો? So my father is a jeweler, silver antique jewelry business છે. બહુ સારો બિઝનેસ છે. 35 years એમનો વેલ સેટલ બિઝનેસ છે. Wow. So my mother is housewife ને. વાવ. સો એક જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાંથી તમે બિલોંગ કરો છો, તમારા માટે તો કેટલું ઇઝી હોઈ શકે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને એ લેગસીને ફોરવર્ડ કરવું, તો પણ તમે કેમ પીએમસી લાઈન ચૂઝ કરી? સો બેઝિકલી પહેલેથી આપણે કેવું હતું કે ગુજરાતી છીએ અને પોતાનું જ આપણે જાતે જ કરવું એ જરૂરી હતું ને મને એકચ્યુઅલી પેશન છે સિવિલ એન્જિનિયરિંગ ટુ બી ઓનેસ્ટ. ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th I have decided કે આઈ વિલ ડુ ધ સિવિલ એન્જિનિયરિંગ. સો મને જ્વેલરીમાં એકચ્યુઅલી એવો રસ નહોતો ને એવું છે કે ભાઈ જે કામ ગમે ને ભલે આપણે ઓછું કમાઓ પણ જે કામ ગમે એ કરવું જોઈએ. સો મેં એટલું તો નહોતું વિચાર્યું કે આઈ વિલ સ્ટાર્ટ માય પીએમસી, હું સક્સેસફુલ થઈશ નહીં થઈ, પણ સાચું કહું ને તો એ લક અને ડેસ્ટિની બી કામ કરે છે. ડેસ્ટિની વધારે કામ કરે છે કે તમારામાં જો કેપેસિટી હોય, તમે જો પેશનેટલી ને ઓનેસ્ટીથી તમારું કામ કરો ને તો બહુ ઓનેસ્ટલી કહું છું ડેસ્ટિની તમને 100% એ લક્ષ્ય ઉપર પહોંચાડીને જ લે, એમાં કોઈ ડાઉટ જ નથી. અને મેં તો આ એક્સપિરિયન્સ કરેલો છે ટુ બી ઓનેસ્ટ. ડેસ્ટિની સાથે તમારી મહેનત પણ એટલી મહેનત જરૂરી છે અને તમે ખાલી મહેનત કરો તો ડેસ્ટિની તમને મળી જ જાય. સો હું અહીંયા સુધી પહોંચી ગયો પછી. ગુજરાતીઓ મહેનત કરવામાં તો પાછા પડતા જ નથી. એટલે સો મને એવું કહો કે એક પીએમસી એઝ અ પીએમસી તમે કેટલા લોકો જોડે, કેટલી એજન્સી જોડે તમે લોકો કામ કરતા હો? ભાઈ એનું આપણે લિસ્ટ કાઢવા જઈશું ને તો આજે પોડકાસ્ટ પૂરું થઈ જશે ટુ બી ઓનેસ્ટ. અને મતલબ તમે વિચારી ના શકો કે આજે નંબર્સ કહું ને તો 100+. એમાંથી કોઈ 5 કેવી હોય તો 5 કેવી હોય ને તો સિવિલ કોન્ટ્રાક્ટર્સ, ટર્નકી કોન્ટ્રાક્ટર્સ, સપ્લાયર્સ, એટલે ઓલમોસ્ટ હરે ઇન્ડસ્ટ્રી કે અરે ગમે કોઈ આજે ઘર બનવામાં એક્સકેવેશન થી ચાલુ કરો એટલે ખોદાણથી ચાલુ કરો અને તમારી ચાવી ફેરવા સુધી આવે એટલે માની લો કે 100+ એજન્સી પ્લસ સપ્લાયર્સ તમે ગણી લો એટલી જરૂર પડે. અને આ બધાનું કોર્ડિનેશન પીએમસી અને એની ટીમ જે હાયર કરે પ્રોજેક્ટ માટે, જેવો સાઇઝ જેવી કેપેસિટી સામેવાળા એ કેપેસિટી ઉપર આ ડિપેન્ડ. એટલે હું જ્યારે મારું 25 કરોડનું કોઈ ઘર બનાવું એટલે મારે તમને પીએમસી વર્ક આપી મારે ઘરે જઈને શાંતિ અમે તમારા ઘરે આવીશી કે ભાઈ તમે આ તમારું બાથરૂમ આ સાઇઝનું હોવું જોઈએ, તમારો વોર્ડરોબ આ સાઇઝ, જેમ આર્કિટેક્ટ એકચ્યુઅલી કે પણ અમે બી એટલે તમારું ઘર આ સાઇઝનું આર્કિટેક્ટે તમને સાઇઝ આપી દીધી. આજે તમે આ ફીલથી નથી, તમને ફૂટ ને ઇંચ અને મીટર્સ ને સેન્ટીમીટર્સમાં ના ખબર પડે તો એ ખબર આર્કિટેક્ટે કહી દીધું, પણ એ ખબર પાડવાનું કામ, વિઝ્યુલાઇઝેશન કરવાનું કામ એ બધું અમારું બી આવે છે. પીએમસીનો રોલ આવે છે કે આજે 10x10નો રૂમ છે તો 10x10નો રૂમ લાગશે કેવો, 20x15નો રૂમ લાગશે કેવો, બાથરૂમ કેવું હોવું જોઈએ, કેવી સાઇઝ કમ્ફર્ટેબલ છે, તો આ બધું એક્સપિરિયન્સ કરાવવાનું કામ અમારું છે. તમે આટલું આજે એક્સપ્લેન કરી રહ્યા છો તો મને બહુ બધા મિથ હવે ખબર પડી છે કે પીએમસીને યુઝ્યુઅલી એવું કહેવાતું હોય છે કે પીએમસી તો છે ને તમારો ભાવ વધારી દે. એ આઈ ગેસ મિથ હશે, મને એવું લાગે છે. બહુ 100+ એજન્સી જોડે કામ કરી રહ્યા છો ઓન બિહાફ ઓફ સમવન, તો આઈ ગેસ તમે એમની જોડે ચાર્જ કરતા હશો, ના કે તમે વેન્ડર સાઇડ ચાર્જ કરતા? એક્ઝેક્ટલી, આ તમે બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો છે. અને એવું છે કે ભાઈ પીએમસી લાગે એટલે અમારી કોસ્ટ ઉપર જશે, પીએમસીનો ખર્ચો ગણીએ, વેન્ડરનો ખર્ચો ગણીએ, શું કરીએ?
તમારે કશું જ આમાં ના હોય. અમે ધારો કે એવું કરીએ ને તો અમારી પાસે વેન્ડર્સના રિલેશન ડેવલપ ના થાય. અમારે ક્લાયન્ટ સાથે રિલેશન ડેવલપ કરવાના હોય તો અમને ઉલટાનું વેન્ડર્સને સારો રેટ આપે છે, કેમ કે પીએમસીને કન્ટિન્યુઅસલી 5-6 પ્રોજેક્ટ ચાલતા હોય છે. સો એ પોસિબિલિટી એકચ્યુઅલી થતી નથી અને એ વાયબલ બી નથી રહેતું ઓન અ લોંગ રન. અને અમારી જે કોસ્ટ છે ને એ કન્સ્ટ્રક્શન કોસ્ટના 3 to 4% અમારું બધું પતી જતું હોય છે. અને એની સામે તમને હું ગેરંટી સાથીને લખીને આપી શકું કે તમને 15% સેવ થઈ જતું હોય છે. હું તમને વિન રાઇટિંગ આપી શકું છું. તમે ખાલી હેડેક લો છો એમાં જ 15% વસૂલ થઈ જાય છે. એની સામે અમે ખાલી 3 to 4% ચાર્જ કરીએ. 15% મિનિમમ. હાયર સાઇડ ગમે તેટલું થઈ શકે પણ 15% મિનિમમ. અગર જો મારે એક બંગલો બની રહ્યો છે મારે 2 વર્ષ એની પાછળ આપવા પડે તો મારા સૌથી પહેલાં તો બિઝનેસ ડિસ્ટર્બ થશે, મારી ફેમિલી ડિસ્ટર્બ થશે, મારો ટાઈમ ડિસ્ટર્બ થશે. તો એ જે ટાઈમ બચી રહ્યો છે એમાં તો હું 15% આરામથી કમાઈ રહ્યા છો. અને સામે તમને તમે જે બચાવીને આપો છો એ મારા માટે બચાવીને આપો. અને તમારી પહેલા તો વસ્તુ સારી બનશે, કેમ કે આજે તમે બંગલો બનાવી છો તમારા લાઈફમાં તો ફર્સ્ટ હશે, બહુ તમે સારા હશો તો સેકન્ડ હશે, પણ તમને ખબર જ નથી માર્કેટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે. મીનવાઇલ અમે એવા પીએમસી કન્સલ્ટન્ટ કે અમારા માર્કેટમાં આવા 5 બંગલો ચાલી રહ્યા છે, તો અમને ખબર છે માર્કેટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, કયા ભાવમાં માર્કેટ મટીરિયલ લેવું જોઈએ. એટલે તમારો જે એ ટાઈમ છે નેગોશિએશનનો, માર્કેટ સર્વે કરવાનો અને એ બધો ટાઈમ તો તમારો બચી ગયો છે. અને તમને માર્કેટનું રેડીમેડ એક સર્વ કરવામાં આવે છે કે ભાઈ આ પ્લેટ છે, આમાંથી તમારે સિલેક્ટ કરવું જોઈએ અને આમાંથી બહાર નથી જવાનું. સો કયો સ્ટેજ હોઈ શકે જ્યારે પીએમસી હાયર કરવું જોઈએ? એકચ્યુઅલીમાં તમારા પીએમસીનો જો મેક્સિમમ બેનિફિટ હોય જ્યારે તમારા આર્કિટેક્ટ્સ ઓન બોર્ડ આવી ગયા હોય ક્લાયન્ટ તરફથી, ત્યારે અમારા પીએમસીનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય તો તમને મેક્સિમમ બેનિફિટ મળી શકે છે એઝ અ પીએમસી કન્સલ્ટન્ટનો. જનરલી શું થતું હોય છે, બધા કન્સલ્ટન્ટ કોન્ટ્રાક્ટર ફાઇનલ થાય પછી કહું કે પીએમસી હવે આપણે હાયર કરીએ, સો દેટ ઇઝ અ રોંગ સિસ્ટમ. આર્કિટેક્ટ છે પછી એનું જે મેઇનલી જે બધું આરએફઆઈસ થતી હોય, રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન થતી હોય, બધા ડ્રોઈંગ્સની આ છે તે છે, જે એ બધું આપણે કરીએ પીએમસીમાં. સો એ રાઇટ સ્ટેજ છે આર્કિટેક્ટ પછી તરત અમને હાયર કરી લેવા જોઈએ. તમે મને થોડાક તમારા પ્રોજેક્ટ વિશે કંઈક કહી શકો કે તમે કયા પ્રોજેક્ટ અત્યાર સુધી કરેલા? સો વી હેવ ડન હાઈ રાઇઝ, કોમર્શિયલ, રેસિડેન્શિયલ, અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલોઝ, મીન્સ અબાઉ 50 CR ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ સિવિલ એન્ડ ઇન્ટિરિયર કોસ્ટ એ ચાલી રહ્યા છે. વી હેવ ડન અ વેરી પ્રીમિયમ કોમર્શિયલ ડેવલપમેન્ટ, જેમાં લાઇટિંગ બેઝિન્સ 2-2.5 લાખ રૂપિયાના બેઝિન્સ હોય, શાવર્સ 10 લાખ રૂપીસનો હોય, એનો એક કોમર્શિયલ આખો આપણે એમાં ડેવલપ કરી રહ્યા છીએ. સો વી વર્ક ઇન અ વેરી લિમિટેડ એન્ડ વેરી પ્રીમિયમ પ્રોજેક્ટ્સ. સો એની જ અમે ઇન્ક્વાયરી જનરલી વધારે આવતી હોય છે અને એ જ અમે હેન્ડલ કરતા હોઈએ છીએ. આવો કેટલો વર્ગ તમારા હિસાબે હશે? સાચું કહું મેં ભાઈ, ઘણો છે. ઘણો છે? અમદાવાદમાં ઘણો છે, તમે બિલીવ ના કરો એવો છે. ઓહો, સિરિયસલી. એટલે શું વાત કરો છો? બહુ છે આવો વર્ક, અને આવા વર્કના કામ કરવાવાળા એટલા જ ઓછા છે. સો ધેટ્સ વાય HCPMC રાઇઝ અબોવ ઓલ. સો મેરા અમદાવાદ બદલ રહા હે એવું? 100% બહુ અલગ શેપ રહી રહ્યું છે, જે આજે અત્યારે નહીં ખબર પડે, 10-15 વર્ષ રહીને ખબર પડશે કે ઓ આવું થઈ ગયું. સો તમે ક્યાં જુઓ છો પીએમસી ઇન્ડસ્ટ્રીને નેક્સ્ટ 15 વર્ષમાં? એવું થઈ જશે કે કોઈ પ્રોજેક્ટ કામ કરશે ને એટલે પીએમસીને શોધો, પહેલાં પીએમસી વગર કામ જ નથી કરવું, એવું જ થઈ જવાશે. અત્યારે બેઝિકલી શું ચાલી રહ્યું છે કે ઓર્ડિનરી સિસ્ટમ, કે ભાઈ મારો તો એન્જિનિયર જે જૂનો છે ને એ જ કરશે અને એ જ બધું મને પતાવીને આપશે, અને બસ અમારા ફિક્સ વેન્ડર્સ છે એની જોડે જ લેવાનું, અમારો ટ્રસ્ટ બેસી ગયો છે અને ભાવ ટિપિકલ મોનોટોનસ છે. પણ અમારા આવવાથી તમારો એન્જિનિયર ડિસ્ટર્બ નહીં થાય, તમારા વેન્ડર્સ બી ડિસ્ટર્બ નહીં થાય, તમે એ જ વેન્ડર જોડેથી લો, તમારો ભલે એન્જિનિયર સાઇડ ઉપર રહે, બસ અમને ખાલી ઇન્વોલ્વ કરો અને પછી ફરક તમે જાતે જ મહેસૂસ કરી લેશો કે ભાઈ શું ફરક છે શું નહીં. આમાં કોઈને ડિસ્ટર્બ નથી કરવા. સો અમારું બેઝિકલી મોટો છે કે અમે પ્રોબ્લેમ સોલ્વર છીએ ને ઇઝ ઓફ મેકિંગ કરવાનું છે, ના કે ડિફિકલ્ટીઝ ક્લાયન્ટને વધારવાની. એ જે કમ્ફર્ટેબલ છે એમાં અમને પાર્ટ બનાવીને જુઓ અને પછી એક્સપિરિયન્સ કરો કે અમારામાંથી શું ફરક પડે છે. તમે ઓન સાઇટ તમે ખુદ પણ જાઓ? 100% ડેઈલી. મારી અત્યારે 6 સાઇટ ચાલુ છે, હું 6 સાઇટ ડેઈલી વિઝિટ કરું છું. સો આઈ વેક અપ બાય 9. હું 10 o'clock સાઇટ પર હોઉં. તો ઓન સાઇટ તમે કોઈ કિસ્સા કહી શકો પીએમસીએમાં? અરે બહુ છે કિસ્સામાં તો બહુ છે. બહુ એકચ્યુઅલી
આ બહુ ટફ ટાસ્ક છે અને રોજે કંઈક ને કંઈક ઇસ્યુ હોય કે કંઈક ને કંઈક નાનાથી લઈને મોટા ઇસ્યુઝ થતા હોય. કોઈક વાર તો બહુ મેજર ઇસ્યુઝ થાય છે જે અમે પ્રોજેક્ટ એવા હેન્ડલ બી કરેલા છે પાસ્ટમાં અને એમાં અમે પરોપાર થયા છીએ એટલે જ અમને એક્સપિરિયન્સ મળ્યો છે. તો તમે લક કો ડેસ્ટિની કહો કે હંમેશા HCPMC સામે એવી ડિફિકલ્ટીઝ આવી હોય જે કોઈ ફેસ જ નથી કરેલી. સો તમે PMC નથી બોલતા ને HCPMC બોલો છો. સો એ વોટ ઇઝ HCPMC? So HCPMC is our trademark logo, means Hers Consultancy Project Management Consultant. વાહ, અચ્છા તમે અમે તમે પોતાની જ દુનિયા બનાવી લીધી અમે અમારું જ ટ્રેડમાર્ક કરી લીધું છે So- HCPMC. કોમ્પિટિશન છે આ ઇન્ડસ્ટ્રીમાં? છે ટુ બી ઓનેસ્ટ અમારાથી ઘણા જૂના પ્લેયર્સ બી છે અને એ બી સારું કરી રહ્યા છે કોમ્પિટિશન્સ અને કોમ્પિટિશન હોય તો જ કામ કરવાની મજા આવે છે. સો એઝ અ 12 યર ઇન્ટુ બિઝનેસ તમે ઘણા બધા નવા લોકો બી આ વસ્તુ સાંભળતા હશે. તમે એમને શું કહેવા માંગશો કે અગર કોઈને PMC બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એ કેવી રીતે કરવો જોઈએ? સો ટુ બી ઓનેસ્ટ મેં આમાં હું બહુ એક મારો પોતાનો એક્ઝામ્પલ આપું. મેં જ્યારે એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું ને તો અમદાવાદનો કોઈ એવો બિલ્ડર નહોતો જેને મેં રેઝ્યુમે ના આપ્યું હોય. ડોર ટુ ડોર હું જઈને રેઝ્યુમે આપેલું છે અને કોઈ બિલ્ડરે આપે ને મને જોબ નહોતી આપી. સો મેં તો બહુ સ્ટ્રગલ કરી. તો હું તો બહુ ઇન્વાઇટ કરું છું કદાચ આ જે બી પોડકાસ્ટ જોતું હોય, કોઈ રીલ જોતું હોય ને કોઈને બી PMC કે સાઇટ ઉપર તો દે આર મોસ્ટ વેલકમ ઇન અવર ફોર્મ. અમે તમને પે બી આપીશું, તમને શીખવાડીશું બી ખરી એન્ડ યુ આર મોસ્ટ વેલકમ ઇન અવર ફોર્મ. અને PMC તમારો જે ક્વેશ્ચન હતો એટલે PMC તમે એવું કહો છો કે જે તમારી ઉપર વીતેલી છે કોઈની ઉપર વીતવી નથી. એક્ઝેક્ટલી જેમ અમારા ઉપર વીતેલી છે ને અમારા ઉપર કોઈ હાથ નહોતો પકડ્યા તો અમે તો હું એવું નહીં કરવા દઉં. એટલે હું તો એવું બધાને ઇન્વાઇટ કરું છું અમે પે બી આપીશું. તમે ધારો કે કોઈ બી એન્જિનિયર હોય, કોઈ બી ફ્રેશલી પાસ્ડ આઉટ હોય અને જો આ રીલ જોતો હોય તો ધે કેન શ્યોરલી એપ્લાય ઇન અવર ઇન્સ્ટા આઈડી અને 100% રિસ્પોન્સ મળશે વિધિન અ 1 day. સો મારો એક બેઝિક ક્વેશ્ચન એવું છે કે આ રીલ ઘણા બધા લોકો જોશે, ઘણા બધા નવા લોકો આ વસ્તુને જોશે, ઘણા બધા માટે એક ઓપોર્ચ્યુનિટી પણ છે કે એઝ અ PMC એ લોકો વર્ક કરી શકે છે અને બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. તો તમે એ નવા યંગસ્ટર્સને શું કહેવા માંગશો? સો નવા યંગસ્ટર્સને કોઈ દિવસ ઓફિસ જોબ્સ તમે ડાયરેક્ટ અત્યારે શું છે નવા યંગસ્ટર્સને કોઈને મહેનત એટલે સાઇટ ઉપર અત્યારે છે ને સૌથી ડિફિકલ્ટ છે કોઈને સાઇટ ઉપર જવું નથી, કોઈને તડકો ખાવો નથી, બધું ધૂળ કોઈને ગમતી નથી, સિમેન્ટ કોઈને આવે તો આમ જે TDS જોબ છે કોઈને કરવી નથી. એ કરો અને 100% તમે એકદમ નીચના લેવલ ઉપર જઈને સાઇટ ઉપર તમને ઘણા રિસ્પોન્સિબિલિટી સાઇટ ઉપર ના સોંપે તો બી કરો અને જાણો. નીચેના લેવલથી જાણીને જો ઉપર આવશો ત્યારે તમે એક સક્સેસફુલ PMC કે કોઈ બી એન્ટરપ્રિન્યોર તમે આ સિવિલ ફિલ્ડમાં તો જ થઈ શકો. બાકી તમે એમ કહેશો કે ના યાર હું પ્રોજેક્ટ મેનેજર લેવલે છું, હું આ પાસ આઉટ થઈને આવ્યો છું, આ મારી પાસે ડિગ્રી છે, તો ઇટ વિલ નોટ વર્ક આઉટ ફોર યુ ગાઈઝ. તો તમારે ભલે તમે આર્કિટેક્ટ છો, ઇન્ટિરિયર છો, યુ હેવ ટુ મસ્ટ વિઝિટ સાઇટ, યુ હેવ ટુ ગો ઇન અ ડિટેલ કે હાઉ ધીસ જોબ્સ આર ડન. ભલે તમને લાગે છે કે આ તો બહુ માઇન્યુટ છે એમાં નથી જવું, પણ જશો તો 100% બે વસ્તુ નવી ખબર પડશે મારી ગેરંટી છે. તો તમે જાઓ ગમે તે હોય જાઓ અને એક્સપિરિયન્સ લો. નીચેથી આવશો તો જ તમે આમાં સર્વાઈવ કરી શકશો. અને એ કદાચ નેચરનો પણ નિયમ છે, તમે રૂટ્સ ઉપર જ્યાં સુધી કામ નહીં કરો ત્યાં સુધી તમને ફળ તો નહીં મળે. અને મેં આ રીતે જ કર્યું છે. હું તો બહુ નીચેના લેવલથી આપણે કન્સ્ટ્રક્શન સાઇટમાં તમે કોઈ બી કામ હોય ને મેં બધું કરેલું છે તો જ આપણે અહીંયા આજે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છો કે બધું કરેલું છે એનો શું મતલબ? બધું કરેલું છે મીન્સ કન્સ્ટ્રક્શન લેંગ્વેજમાં કહું તો આજે કાસ્ટિંગમાં કોઈ એન્જિનિયર ના ઊભા રહે, સ્ટીલ થતું હોય તો ના ઊભા રહે, એક્સકેવેશન કોઈ કે એક્સકેવેશન જ છે ને ખોદાય જ છે ને ભોયરું ખોદવાનું છે, 15 દિવસ પછી આવીશું જોઈ લઈશું તો એમાં શું જોવાનું છે. લેબર્સને મેનેજમેન્ટ કરવું એ તો કે સુપરવાઇઝરનું કામ છે, એ કાકા કરી લેશે, ભાઈ કરી લેશે, આ ભાઈનું કામ છે, અમે કેમ લેબર્સ જોડે માથાકૂટ કરીએ. એ રોંગ એટીટ્યુડ છે. કેમ કે તમે જ્યારે એન્ટરપ્રિન્યોર બનશો ને તો આ બધા તમારા પહેલાં આવશે, તમારે આ બધાને પહેલાં હેન્ડલ કરવા પડશે. તો એ તમે નહીં કર્યું હોય ને તો તમે ઉપરનું જ કર્યું હશે તો તમે સર્વાઈવ જ નહીં કરી શકો. તમે મને છે ને બહુ જ ટાઈમથી તમારી સ્ટ્રગલ સ્ટોરી અધૂરી કહી રહ્યા છો, મને એવું લાગી રહ્યું છે. કંઈક વસ્તુ તમને ખટકી રહી છે યા તો કંઈક વસ્તુ તમે નથી બોલી રહ્યા. તમે મને એક એવો આન્સર આપો કે તમે ખૂબ સ્ટ્રગલ જોઈ છે, અમને ખબર પડી, તો તમારો હાથ કોણે પકડ્યો? સો બેઝિકલી આપણે આ કોઈ બી સ્ટ્રગલ કરીએ કે આપણે જોબ સ્વિચ કરીએ કે તો એમાં ફાઇનાન્શિયલ એક સપોર્ટ તો બેઝિક મસ્ટ છે કે ભાઈ આ કરીશું તો ફાઇનાન્શિયલ.
સો એમાં મારા ફાધરનો રોલ છે બેઝિકલી. તો એમને મને ફૂલ્લી ફ્રીડમ આપી છે ટીલ ડેટ કે ભાઈ બેટા તારે જે કરવું એ કર, તારે કોઈ ઘર ચલાવવાની ચિંતા નથી, તારે જ્યાં પહોંચવું એ ત્યાં પહોંચ. તો બેઝિકલી એના લીધે જ આપણે અત્યારે HCPMC સુધી પહોંચ્યા છીએ. અને ફાધર મધરનો કહી શકો ને અત્યારે એ રોલ થોડોક મારી વાઈફ હવે લઈ રહી છે કે ભાઈ હજી એનો બી સપોર્ટ છે. તો આઈ હેવ બીન લકી ઇન માય પાર્ટનર ઓલ્સો. તો મને પાર્ટનર બી બહુ સરસ મળ્યા છે. તો અત્યારે એનો બી સપોર્ટ એટલો જ છે કે બોસ આપણે કરવું છે તો HCPMC ને જ આગળ વધવું, બીજું કંઈ વિચારવાનું જ નથી. સો શી ઇઝ અ ડોક્ટર ઇન ફિઝિયોથેરાપી. તો શી ઓલ્સો વોન્ટ્સ ટુ જોઈન HCPMC. એટલું પેશન કે ના આપણે HCPMC ને જ આગળ લઈ જવું છે. સો આઈ બીન લકી ઇન મેની વેઝ યુ મસ્ટ સે કે લકી, ડેસ્ટિની એન્ડ મહેનત બધું મારી સાથે થઈ રહ્યું છે. અચ્છા ચલો, તમે સુપર એક ટોપ નોચ PMC તમે છો જ અત્યારે ઓલરેડી, તો તમને ડિસ્પ્યુટ પણ એટલા બધા આવતા હશે કારણ કે તમારા ક્લાયન્ટ પણ ટોપ નોચ છે. તો અગર તમારો ક્લાયન્ટ ટોપ નોચ જે ક્લાયન્ટ છે એ તમારી ડિસિઝનથી વેરી ના કરતો હોય, એટલે કદાચ તમારું ડિસિઝન ના માનતો હોય, ત્યારે તમે શું કરો? સો એ તો થાય જ, પણ અમારું જોબ એ છે કે અમારે એને સેટિસ્ફેક્ટરી એને કન્વિન્સ કરવા, એ જ અમારો જોબ છે. અને એ જ HCPMC છે કે અમારે એમને સેટિસ્ફેક્ટરી ટ્રસ્ટમાં લઈને કામ કેવી રીતે કરવું એ જ આપણો છે. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે ક્લાયન્ટ ઇઝ ઓલવેઝ રાઇટ. તો એનો ક્વેશ્ચન સમજવો જોઈએ, એની ઇન્ટેન્શન્સ અમે સમજીએ કે ભાઈ આ કેમ ઇન્ટેન્શન્સથી આ કહેવા માંગે, શું કહે છે, અને એ સમજીને જ અમે એનું ડિસિઝન લઈએ છીએ. અને ક્લાયન્ટ ઓલવેઝ સમજી જ જતા હોય છે, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કોસ્ટની જ વાત આવે છે અને સમયની જ વાત આવે છે. અને એના બંનેના જવાબ અમારી પાસે હોય જ છે. એટલે ડિસ્પ્યુટ આવે તો બી કોસ્ટ અને સમયમાં એ અમારાથી કન્વિન્સ થઈ જ જાય. સુપર. સારું, તો હવે આપણા પોડકાસ્ટનો લાસ્ટ ક્વેશ્ચન, ટોપ નોચ PMC બનવા માટે શું કરવું જોઈએ? ગો ઇન ટુ ડિટેલ. જેટલું ડિટેલમાં જશો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં, જેટલું ડિટેલમાં કામ કરશો, જેટલું ડિટેલિંગ કરશો એટલું ઓછું છે. સો પેપર વર્ક એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ, તમારું ફંડામેન્ટલ્સ એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ, તમારા પાસે પ્રેક્ટિકલ નોલેજ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ. ધેન ઓનલી યુ વિલ ના either you are into PMC or any other consultancy, or you are working, you are as a job person, you want to climb any stairs. આ બધી વસ્તુ નહીં હોય તો યુ વિલ નોટ લાસ્ટ લોંગ. સો ટોપ નોચ PMC બનવા માટે તો યુ હેવ ટુ ગો ઇન ટુ ડિટેલ. તમારા વેન્ડર્સનું એનાલિસિસ હોવું જોઈએ, કોણ વેન્ડર સારું રેટ્સ આપશે, શું આપશે. એમ નહીં કે સંબંધથી કામ થઈ જતા હોય છે. બધાને વેન્ડર સિલેક્શન, શું મટીરિયલ છે, આ છે તે છે, બધામાં ડિટેલ તમારું હોવું જોઈએ. ધેન ઓનલી યુ વિલ બી અ ટોપ નોચ PMC. ક્લાયન્ટ હાયર કરે ફોર PMC વર્ક, એના પછીની પ્રોસેસ શું છે? So when client hires, we finalize all the plans with architect, MEPF consultants, interior designers and all. We sit down with them, we finalize the plan. Then we tender, when we start the tendering process with BOQ and all, we finalize the contractor, we start the work on site, we hire our engineers, we put our engineers and supervisors on site, as number of required on site. Then we do the daily monitoring. So અમારા એક સર્ટિફિકેશનમાં એક એક્સ કર્વ આવે છે. સો એક્સ કર્વ વોટ ઇન્ડિકેટ્સ કે તમારું પ્રોજેક્ટ ટાઈમલાઈન બજેટમાં જાય છે કે નહીં. બીજો એક ટર્મ છે ક્રિટિકલ પાથ મેથડ, ધેટ ઇઝ ધ લોંગેસ્ટ પાથ ઇન અવર, એટલે એક આખું પ્રોજેક્ટ શેડ્યુલ બને. સો ધેટ ઇઝ અ ક્રિટિકલ પાથ મેથડ. ક્રિટિકલ પાથ મેથડને કેવી રીતના સ્ક્વીઝ કરીને આપણે કામ કરવું જોઈએ, ધેટ. સો ઇટ્સ અ લોંગ પ્રોસેસ. બટ એટલે આમાં કોઈ બી પ્રોજેક્ટ 3-4 વર્ષથી નાના તો હોતા નથી. સો આ એનું એક ટાઈમ ફ્રેમ, એટલે એની પ્રોસેસ છે જનરલ. એમાં મીનવાઇલ વેન્ડર સિલેક્શન, વેન્ડર્સ નેગોશિએશન્સ, ક્લેમ મેનેજમેન્ટ આવે, લીગલ કોન્ટ્રાક્ટ બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ ધ કોન્ટ્રાક્ટર્સ, ડિફરન્ટ કોન્ટ્રાક્ટ. કેમ કે અમારો એક લેબર કોન્ટ્રાક્ટરનું 50 CR 10 CRના કોન્ટ્રાક્ટ્સ હોય છે, તો એનું લીગલ કોન્ટ્રાક્ટ્સ પ્રિપેરેશન કરવાનું આવે. Then there are claim managements, and there is a positions certified. So we have a checklist. I think we have 100 and 120 checklist of HCPMC. તો એ દરેક ચેકલિસ્ટમાં ફિનિશિંગનું કામ થાય છે, હેન્ડ ઓવર થાય છે, and then we give the possession to the client. સુપર. સો ગાઈઝ, મારા માટે તો છે ને જે PMCની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. મને એ પણ ખબર છે કે બહુ જ બધા લોકોને PMC નથી ખબર, અને હવે ખબર પડી જવાની છે. સો કશું પણ ટોપ નોચ કામ કરવું હોય ને, આઈ ગેસ તો ક્યાંય આડું ભટકવાની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામ પર જઈને હર્ષ કન્સલ્ટન્સી ખાલી એકવાર ટાઈપ કરજો, તમને વિધિન અ 1 ડે જેવું એમને કીધું તમને આન્સર મળી જ જશે. એન્ડ તમે અગર ન્યૂ કમર છો, તમને ઇન્ટિરિયર છો, આર્કિટેક્ટ છો, એન્જિનિયર છો, યા કોઈ સિમિલર ફિલ્ડમાં છો, સિવિલના રિગાર્ડિંગની કે આ ઇન્ડસ્ટ્રીના રિગાર્ડિંગની,
એકવાર છે ને તમે હર્ષ કન્સલ્ટન્સીના હર્ષભાઈને કોન્ટેક્ટ કરજો. એ તમારું વિઝન છે ને આખું બદલીને આપશે. અગર જે માણસે 12 વર્ષની એની કરિયરમાં પોતે એક રિઝ્યુમ આપતા ક્યાંય જોબ નથી મળી અને હવે 200-500 કરોડના પ્રોજેક્ટ અગર પ્લાન કરી શકતો હોય તો ડેફિનેટલી તમારી લાઈફ પણ બદલી જ શકતો હશે. સો મળીએ ફરી દિલથી ગુજરાતીના નવા એપિસોડ સાથે. થેન્ક યુ હર્ષભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી એન્ડ સુપર મહેકભાઈ, તમે જે ક્વેશ્ચન્સ પૂછ્યા એ બહુ સારા પૂછ્યા. થેન્ક યુ.